વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસ કામોમાં પ્રથમ કારેલીબાગ બાલભવન પાસે 34.6 લાખના ખર્ચે નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. બીજા કામમાં સમાગામ જલારામ મંદિર પાસે 92.78 લાખના ખર્ચે નવરચના સ્કૂલથી GIPCL સર્કલ થઈ અબાગ સર્કલ સુધી બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. ત્રીજા કામમાં શહેરના છાણી જગતનાકા પાસે 29.32 લાખના ખર્ચે જૂના છાણી જગતનાકા પાસે TP બાર FP45 ખાતે નવીન ઉદ્યાનનું લોકાર્પણ અને ચોથા કામમાં ગેંડા સર્કલ પાસે 9.75 લાખના ખર્ચે વર્ટિકલ વોલ ગ્રીન વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા. સરકારશ્રીના 15ના નાણાં પંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભવન સુધીના રસ્તાની બંને બાજુએ લગભગ 34.6 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે, સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે, જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે. આજે વડોદરા શહેર માટે પબ્લિક માટેનું 4 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પહેલું ખાતમુહૂર્ત નરહરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે, પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે. બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ના સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્રીજું કામ આપણે છાણી વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેડ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર. હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાણી વિસ્તારમાં આ ઉદ્યાનની એક વિઝિટ કરજો. બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. અને આ ચોથું ગેંડા સર્કલ પર જે અટલ બ્રિજ, જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે, એના માટે એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ગેંડા સર્કલને બિલકુલ સામે જ છે. અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત થશે. વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં નરહરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ 1.5 મીટર પહોળાઈમાં વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોકથી આજે ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામગીરીની નાણાકીય મર્યાદા 34 લાખ રૂપિયા છે. આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, શૈલેષ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ વોલ ટુ વોલ રોડ અને જે પેવર બ્લોકની કામગીરી છે એનાથી વડોદરાની એર એમ્બિયન્ટ ક્વોલિટી નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે, જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે, નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે. Subscribe now and press the bell icon. Never miss an update.